चलो विद्यार्थी मित्रों स्वाध्याय 7.2 में आगळ वधीए। लास्ट टाइम आपणे टोटल 4 दाखला चलाव्या था। एमांथी बे दाखला कि जे वेरी वेरी मोस्ट टाइम भी था ये आपणे 3 वार पण लखवा आप्या। ओके अने आजे आपणे एक एवा सरस मजाना दाखलानी शरूआत करीशुं के दाखलामां रकममां आवुं कंईक आपणने आपेलुं छे के AB = AC होय, AB = AC होय तो आपने खबर है कि समद्वी बाजू त्रिकोण थाय। AB = शुं होय AC होय तो आपने खबर है शुं थाय समद्वी बाजू त्रिकोण थाय। अहींया आपने नवुं ए आप्युं छे कि अत्यार सुधी आपणे दाखला भण्या एमां आपने AB = AC इक्वल आपेला आमां इक्वल बताववाना छे। AB = AC આપણે આ દાખલાની અંદર ઇક્વલ બતાવવાના છે। આ દાખલાની અંદર આપણને જે બે વેધ છે એટલે કે B = CF આ બંને વેધ કેવા આપે છે આપણને ઇક્વલ આપે છે એટલે કે AB પરનો વેધ B અને AC પરનો વેધ CF એ બંને કેવા આપેલા છે આપણને સોરી AB પરનો વેધ કયો છે CF અને AC પરનો વેધ કયો છે B બંને આપણને કેવા આપે છે ઇક્વલ આપે છે। કેવા આપે છે ઇક્વલ આપેલા છે। આપણે આ દાખલાની અંદર AB = AC પ્રૂવ કરવાના છે। AB = AC प्रूव करवाना है। तो जो पहला दाखलानी रकम वाँचीए। त्रिकोण ABC नी बाजुओ AC અને AB पરના બે વેધ B અને CF સમાન છે। B અને CF શું છે સમાન છે। સાબિત કરો કે અહીંયા આપણને બે વિકલ્પ આપેલા છે। પહેલો કે ત્રિકોણ ABE એકરૂપતા ત્રિકોણ ACF। હવે આપણને ખબર છે કે બે ત્રિકોણો એકરૂપ બતાવીએ એના પછી CPCT लागू પડે। सीपीसीटी क्यारे लागू पड़े कि ज्यारे आपणे बे त्रिकोण एकरूप बताईए त्यारे सीपीसीटी पॉसिबल छे ए सिवाय पॉसिबल नथी। AB = AC अर्थात त्रिकोण ABC समद्वी बाजू त्रिकोण छे ए आपणे प्रूव करवानुं छे। जो ध्यानथी हवे आपणे बे त्रिकोण तो कही दीधा छे तो अहींया लखवानुं त्रिकोण ABE अने त्रिकोण ACF में आ बन्ने त्रिकोण में पहला तो ये चेक करो कि ABE એટલે આટલું સુધી એક ત્રિકોણ આવે ક્લિયર। ત્યાર પછી ACF આટલે સુધી આવે। આ બે ત્રિકોણ છે કેટલા છે આ બે ત્રિકોણ છે। હવે ત્રિકોણ ABE અને ACF માં પહેલા તો આપણે કાટખૂણો કયો છે એ એંગલ જોઈએ। તો જો પહેલા તો કાટખૂણો એ એંગલ કયો આવશે આ E શું આવશે અહીંયા E અને અહીંયા શું આવશે F। એટલે પહેલા જે ત્રિકોણ ABE છે એમાં કયો કાટખૂણો આવશે AEB। કયો આવશે ખૂણો AEB। ત્રિકોણ ABE માં ખૂણો કયો આવશે AEB। અહીંયા E આગળ 90 અંશનો ખૂણો બને। ओके चलो ए रीते ACF एमां शुं आवशे AFC कारण के F शुं छे काटखूणो छे। चलो क्लियर आटलू अहींया लखवानुं काटखूणो। चलो त्यार पछी बाजू। बाजू एटले शुं आवी जाय वेध आवी जाय। शुं आवी जाय वेध એટલે કે ABE છે એમાં શું આવશે B = CF। ઓકે અહીંયા શું લખી શકો તમે પક્ષ લખી શકો કારણ કે પક્ષમાં આપણને આપી દીધું છે B = CF। ક્લિયર અહીંયા પણ આપણને દેખાઈ રહ્યું છે કે B = શું આવે CF। ચલો હવે ત્યાર પછી અગત્યનો પોઈન્ટ છે। હવે આ બંને ત્રિકોણમાં આપણને એક સામાન્ય બાજુ દેખાતી નથી। તો હવે શું કરશો आ बन्ने त्रिकोण में आपने एक सामान्य बाजू देखाती नहीं तो हवे शुं करवानुं हवे खूणो शोधवानो के बन्ने में सामान्य खूणो कयो मळे। तो बन्ने में सामान्य खूणो कयो मळशे A। कयो मळे A। अहींया लखवानुं खूणो A = खूणो A सामान्य खूणो। क्लियर एटलुं ओके એટલે બે ખૂણા અને એક બાજુ એટલે શું આવે ખૂબા આવે। શું આવે ખૂબા। બંને ખૂણા એક કાટખૂણો એક સામાન્ય ખૂણો અને એક પક્ષ એટલે કે બાજુ। અહીંયા લખવાનું ત્રિકોણ ABE એકરૂપતા ત્રિકોણ ACF લખવાનું ખૂબા।
કઈ શરત આવશે? ખોખોબા. હવે આ એકરૂપ ત્રિકોણ સાબિત થઈ ગયો, એના પછી ચેક કરવાનું કે AB = AC આ બે ત્રિકોણ ઉપરથી સાબિત થાય છે, એટલે કે એનો અનુરૂપ અંગ છે. જો અહીંયા ધ્યાન આપો, હવે AB અને ACF, તો તમે અહીંયા ચેક કરી શકો છો AB AC, AB AC, તો AB = શું આવે? AC. CP CT શું આવશે? CP CT. આમ ત્રિકોણ ABCA સમદ્વિ બાજુ ત્રિકોણ છે. ક્લિયર? ઓકે, એકદમ સહેલો દાખલો છે. દાખલો દેખાય છે થોડો મોટો, એની રકમ મોટી છે, પણ દાખલો એકદમ કેવો છે? ઇઝી છે. તમને હિન્ટો આપી દીધી છે. હવે નોર્મલી તમને એટલી તો ખબર પડવી જોઈએ કે મારે કઈ શરત પુરવાર કરવાની છે. એ શરત કઈ રીતે ખબર પડે? આકૃતિ પર આપણે ધ્યાનથી જોઈએ અને રકમ ધ્યાનથી વાંચીએ, પછી આપણને ખબર પડે કે આકૃતિ પરથી આપણને બાજુ ખૂણો કે ખૂણો બાજુ ખૂણો કે ખોખુબા શરત કે શું મળે છે. ઓકે, ધ્યાનથી દાખલો કરવો કે જેથી એક્ઝામમાં પૂરેપૂરા માર્ક્સ આવે. તો ગણી નાખો, ત્યાર પછી બીજા નંબરનો દાખલો ચલાવીએ. આ દાખલો તમારે કેટલી વાર લખવાનો છે? એકવાર. સહેલો છે એટલા માટે એકવાર. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ આઈએમપી સ્વાધ્યાય 7.2 નો વેરી મોસ્ટ આઈએમપી દાખલો, અને આખા 7મા ચેપ્ટરમાં સૌથી ટફ દાખલો કહી શકાય. આખા 7મા ચેપ્ટરનો સૌથી ટફ દાખલો. આ તમારે કેટલી વાર લખવાનો રહેશે? માત્ર 3 વાર. કેટલી વાર? 3 વાર. આખા ચેપ્ટરનો સૌથી ટફ દાખલો. ઓકે, જોજો અહીંયા બરાબર છે. સહેલો પણ ટફ એટલા માટે લાગે છે કે પ્રેક્ટિસ ના કરી હોય એટલે દાખલો કેવો બની જાય? તમારી માટે ટફ બની જાય. પણ અહીંયા ધ્યાન આપો, એકદમ ઇઝી દાખલો છે. આપણે 2 વાર એને સમજાવીશું. ઓકે, કે જેથી તમને સરળતાથી ફર્સ્ટ ટાઈમમાં જ આવડી જાય. જો અહીંયા ધ્યાન આપો, રકમ આ પ્રકારની છે, જેમાં AB = AC હોય તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ ABC છે. AB = AC. જો અહીંયા ધ્યાન આપો, હવે ABC, એમાં AB બરાબર શું છે? AC છે. ચલો આટલું લખી નાખીએ. AB = AC. આગળ AD = AB થાય તેવું બિંદુ D. બિંદુ D એ BA ઉપર લો. બિંદુ D ક્યાં લેવાનું છે? BA ઉપર. તો આપણને દેખાઈ રહ્યું છે કે બિંદુ D છે એ ક્યાં છે? BA ઉપર જ છે. ક્યાં છે? BA ઉપર. સાબિત કરો કે ખૂણો BCD કાટખૂણો છે. BCD 90° બતાવવાનો છે. 90° બતાવીએ ત્યારે શું થઈ જાય? કાટખૂણો થઈ જાય. એટલું યાદ રાખવાનું કે ખૂણો BCD 90° આવે એટલે કાટખૂણો કહેવાય. એટલે કે જે આપણે પ્રૂવ કરવાનું છે, જે સાબિત કરવાનું છે, જે શોધવાનું છે એ આપણને મળી જશે. એટલે આપણો મેઇન ટાર્ગેટ શું છે? ખૂણો BCD બરાબર કેટલો આવવો જોઈએ? 90° આવવો જોઈએ. જો ખૂણો BCD બરાબર 90° આવે તો આપણે જે સાબિત કરવાનું છે એ સાબિત કરવાનું આપણું શું થઈ જાય? પુરવાર થઈ જાય. શું થઈ જાય? પુરવાર થઈ જાય. તો જો અહીંયા આગળ હવે AB = AC અને AD = AB. હવે AB છે તો AB ની જગ્યાએ તમે AD પણ લઈ શકો. એનું કારણ કે અહીંયા તમને કહી દીધું છે કે AB ની જગ્યાએ શું લઈ શકો? AD પણ લઈ શકો. ઓકે, તો હું AB ની જગ્યાએ AD લઉં તો AD = શું આવે? AC, અથવા AC = શું આવે? AD આવે. આવું લખી શકાય? લખી શકાય? હા, લખી શકાય સાહેબ. AB = AC છે તો AB ની જગ્યાએ AD લઈ શકાય. અહીંયા આપણને બીજામાં કીધેલું જ છે. તો AD = AC, તો AC = AD લખી શકાય. ચલો, હવે અહીંયા આપણને 2 ત્રિકોણ આપેલા છે. એક ત્રિકોણ ABC, ત્રિકોણ ABC, અને એક બીજો ત્રિકોણ આપ્યો છે ત્રિકોણ ADC. ABC અને ADC, ABC અને ADC આ 2 ત્રિકોણ આપણને આપી દીધા છે. વારાફરતી આપણે એક ત્રિકોણ લઈએ. તો પહેલો ત્રિકોણ લઈએ ABC. ત્રિકોણ ABC માં, ચલો ત્રિકોણ ABC માં AB = શું છે? AC. AB = શું છે? AC. હવે બે બાજુ સમાન હોય તો એનો સામેનો ખૂણો શું હોય? સમાન હોય. બે બાજુઓ ઇક્વલ હોય તો એની સામેનો ખૂણો શું હોય? સમાન હોય. એટલે કે AB ની સામેનો ખૂણો કયો આવશે? C. એટલે ખૂણો ACB = AC ની સામેનો ખૂણો કયો આવશે? B આવશે. એટલે ખૂણો ABC. ક્લિયર? એટલું શું કર્યું? ફરી એકવાર, AB ની સામેનો ખૂણો કયો આવશે? C. એટલે ACB. AC તો AC ની સામેનો ખૂણો કયો? B આવે. તો ABC. ક્લિયર? એટલું. ચલો, હવે એ રીતે ત્રિકોણ ADC માં કઈ લઈશું આપણે? ત્રિકોણ ADC માં. હવે ત્રિકોણ ADC માં
એડી બરાબર શું લઈએ આપણે એબી, એડી બરાબર શું લઈએ એબી, તો એડી બરાબર એબી, કારણ કે અહીંયા એડી છે ને અહીંયા એબી છે એટલે એડી બરાબર શું લઈ શકાય એબી લઈ શકાય, એડી બરાબર શું લઈ શકાય એબી. હવે આ કઈ રીતે લઈ શકાય, ઓકે એડી બરાબર એબી, સોરી એડી બરાબર એસી આવશે, સોરી એડી બરાબર એસી. હવે આ એડી બરાબર એસી કઈ રીતે લઈ શકાય, આપણને ખબર કે ત્રિકોણ એડીસી છે તો આ એડી બરાબર શું છે અહીંયા એસી, આ બંને ઇક્વલ બાજુ આપેલી છે, બંને શું આપેલી ઇક્વલ. હવે અહીંયા એડી છે, આ એડી છે તો એડી ની સામેનો ખૂણો કયો આવશે સી, એટલે ખૂણો એસીડી ઇઝ ઇક્વલ ટુ એસી ની સામેનો ખૂણો કયો આવશે ડી, એટલે એડીસી. ફરી એકવાર જુઓ, એડી ની સામેનો ખૂણો કયો આવશે સી એટલે એસીડી, એસી ની સામેનો ખૂણો કયો આવશે ડી એટલે એડીસી. ક્લિયર આટલું? ઓકે ચલો ત્યાર પછી આગળ. હવે પ્રમેય 7.2 એવું લખી શકાય, લખવું હોય તો પ્રમેય 7.2 એમ તો આપણને ખબર હોય ત્યારે જ આપણે લખ્યું હોય, એ સિવાય આપણે લખી શકીએ નહીં. ઓકે ભૂલથી કદાચ કોઈ સમય 7.2 લખાઈ જાય, ના લખાય તો બહુ ટેન્શન લેવાનું નહીં, પણ ખબર છે ત્યાં સુધી સાચવી લઉં. ઓકે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 આ બંને સમીકરણો સરવાળો કરતા, સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, જો ખૂણો એસીબી, હવે સરવાળો જ્યારે કરીએ ત્યારે ડાબી બાજુ પ્લસ ડાબી બાજુ જ આવે, પછી જમણી બાજુ ના આવે, ડાબી બાજુ પ્લસ ડાબી બાજુ, જમણી બાજુ પ્લસ જમણી બાજુ, એટલે લખવાનું અહીંયા ખૂણો એસીબી પ્લસ ખૂણો એસીડી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એબીસી પ્લસ ખૂણો એડીસી. શું કર્યું ફરી એકવાર, આ બંનેનો સરવાળો કર્યો જે તમને અહીંયા દેખાઈ રહ્યો છે, આ બંનેનો સરવાળો કર્યો જે તમને અહીંયા દેખાઈ રહ્યો છે. હવે જોઈએ ચલો એસીબી, એસીબી, એસીડી. ક્લિયર? એસીબી અને એસીડી તમને શું લાગી રહ્યું છે, આસનકોણની જોડ લાગી રહી છે, તો એસીબી અને એસીડી તો આખો ખૂણો શું આવે બીસીડી આવે, શું આવે બીસીડી આવે. ઓકે ચલો આખો ખૂણો શું આવે બીસીડી. હવે આવું ક્યારે દેખાય ખબર, આ હું એટલા માટે કરું છું કે ઘણા લોકોને હજુ કદાચ કન્ફ્યુઝ હોય તો કન્ફ્યુઝ દૂર થાય, બાકી આવું કરવાની જરૂર નથી, મારે ડાયરેક્ટ આકૃતિ પરથી જ તમને સમજાવી દેવાનું. આ અલગ એટલા માટે દોરું છું કે તમને થોડી વધારે ખબર પડે. તો અહીંયા શું આવશે ખૂણો બીસીડી, આસન કોણ છે અહીંયા લખી કાઢો એટલે યાદ તો આવે ઘણા લોકોને, આસન કોણ. ચલો હવે આગળ, હવે એબીસી ની વાત કરી છે આપણને, શેની વાત કરી છે એબીસી ની. હવે આ એબીસી એ તો અડધો ત્રિકોણ આવ્યો, આ એબીસી છે અડધા ત્રિકોણનો અડધો ખૂણો છે, એબીસી છે એ અડધા ત્રિકોણનો અડધો ખૂણો છે, તો એબીસી ની જગ્યાએ જો મારે આખો ખૂણો લેવો હોય તો ડીબીસી શું લેવું પડે મારે, ડીબીસી. શું બોલ્યો ફરી એકવાર, એબીસી એ અડધો ખૂણો થાય, આખો ખૂણો લેવો હોય તો મારે ડીબીસી લેવા પડે. શું લેવા પડે, ડીબીસી. ચલો ક્લિયર આટલું. હવે એ રીતે જ એડીસી, એડીસી મારે આખો ખૂણો લેવો હોય તો બીડીસી, એડીસી તો આખો ખૂણો બીડીસી. ચલો ક્લિયર આટલું? ઓકે ક્લિયર? શું કર્યું ફરી એકવાર કહું, અહીંયા ખૂણો એસીબી પ્લસ ખૂણો એસીડી એ આસન કોણ હતા, તો આખો ખૂણો કેટલો થાય, ખૂણો બીસીડી થાય. ઓકે ચલો હવે એબીસી હતા, એબીસી ની જગ્યાએ આખો ખૂણો લઈએ તો ડીબીસી. ક્લિયર એટલું? એ રીતે એડીસી તો આખો ખૂણો બીડીસી આવી ગયા. ઓકે ચલો હવે આપણે ખૂણો બીસીડી 90 અંશ બતાવવાનો છે, એટલે કે આ જે ત્રિકોણ છે આ કાટકોણ ત્રિકોણ છે. ઓકે આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ છે, પણ આપણે પ્રૂવ કરવાનું છે. BCD આ 90 અંશ છે એ આપણે પ્રૂવ કરવાનું છે.
અહીંયા લખવાનું ત્રિકોણ BCDમાં, ધ્યાન રાખજો, ત્રિકોણ BCDમાં. ચલો હવે પહેલાં તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આપણે બી લઈએ તો ખૂણો DBC આવે, DBC. ચલો એક ખૂણો આવી ગયો. ત્યાર પછી બીજો લઈએ તો કયો આવશે? BDC. ઓકે, બી પછી કયો લઈએ? ડી લઈએ એટલે BDC. ત્યાર પછી છેલ્લો કયો લઈએ? C એટલે BCD. ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 180 અંશ આવે. જો બી પણ આવી ગયો, બી પણ આવી ગયો, ડી પણ આવી ગયો અને સી પણ આવી ગયો, એટલે ખૂણો DBC પ્લસ ખૂણો BDC પ્લસ ખૂણો BCD. ક્લિયર આટલું? ચલો આગળ. હવે ખૂણો DBC પ્લસ ખૂણો BDC એની જગ્યાએ કંઈક દેખાઈ રહ્યું છે તમને? આપણે દાખલો ગણ્યો, એ દાખલામાં તમને કદાચ ધ્યાનથી તમે દાખલો જોયો હોય તો તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે DBC પ્લસ ખૂણો BDC એની જગ્યાએ તમને કંઈક દેખાઈ રહ્યું છે. ઓ સાહેબ, હા આવું સેમ છે સાહેબ. આની જગ્યાએ તો ખૂણો BCD લખ્યું છે, તો લખી કાઢો અહીંયા ખૂણો BCD. સાહેબ આ બંને ખૂણાનો જે સરવાળો કર્યો છે, સરવાળા બરાબર આ ખૂણો આપેલો છે, તો લખી નાખને ભાઈ ખૂણો BCD. તો આ બંને ખૂણાના સરવાળા બરાબર ખૂણો BCD થાય પ્લસ ખૂણો BCD. હવે આ બંને ખૂણા કેવા છે? સરખા. બંને ખૂણા કેવા છે? સરખા. અને વચ્ચે કઈ સરવાળાની નિશાની આપી. જો બંને ખૂણા સરખા અને સરવાળાની નિશાની આપી હોય તો બંને ખૂણાનો શું થાય? સરવાળો થાય. તો 2 ખૂણો BCD ઇઝ ઇક્વલ 180 અંશ. ક્લિયર? ખૂણો 1 ખૂણો 2 એટલે 2 ખૂણો BCD થાય. હવે આ 2 ક્યાં જશે? 180ના છેદમાં, એટલે ખૂણો BCD ઇઝ ઇક્વલ ટુ 180/2 એટલે 90 અંશ આવે. કેટલા આવે? 90 અંશ. ખૂણો BCD ઇઝ ઇક્વલ ટુ 90 અંશ. ઘણા વિદ્યાર્થીને એ નહીં ખબર છે કે 2 નીચે ઉતારેલી 180/2 થાય એટલે 90 થાય. ઓકે, ઘણા તો બસ અહીંયા 90 લખેલા લખી કાઢો. તમારે સ્ટેપ બતાવવાનું છે. 180/2 કરીએ એટલે કેટલા આવે? 90. ખૂણો BCD 90. તો સાબિત થઈ ગયું ને ખૂણો BCD કાટખૂણો છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, ખૂણો BCD કાટખૂણો છે. હવે તમને કદાચ ફીલ થયું હશે કે થોડો ટફ દાખલો છે. આમ ખૂણો BCD કાટખૂણો છે. ક્લિયર? ઓકે, ચલો ફરી એકવાર સમજી લઈએ. સ્ટેપ નંબર 1, AB ઇઝ ઇક્વલ ટુ AC, AD ઇઝ ઇક્વલ ટુ AB આપણને આપેલું છે. ક્લિયર? હવે એની પરથી જોતા આપણે AD બરાબર AC લખી શકીએ અથવા તો AC બરાબર શું લખી શકીએ? AD લખી શકીએ. હા, એ જે આકૃતિ પરથી આપણને દેખાઈ રહ્યું છે. ત્રિકોણ ABCમાં AB ઇઝ ઇક્વલ ટુ AC. હવે એની સામસામેના ખૂણા બતાવી દેવાના. એ રીતે ત્રિકોણ ADCમાં AD બરાબર AC, તો આ બંનેમાં સામસામેના ખૂણા બતાવી દેવાના. બતાવી દીધા ત્યાર પછી સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા. સરવાળો કર્યા પછી આ બંને આસન કોણ છે, તો આસન કોણ, બંને આસન કોણોનો સરવાળો જે મેન ખૂણો એના જેટલો થાય એટલે BCD આવી ગયા. હવે ABC અડધો ખૂણો છે અને આખો ખૂણો લેવાનો, ADCનો પણ આખો ખૂણો લેવાનો. ત્યાર પછી આપણે જે ત્રિકોણ BDCમાં ખૂણો BCD 90 અંશ લાવવાના છે, એટલે ત્રિકોણ BCD લેવાનો, એટલે આખો ત્રિકોણ લેવો પડે. તો લઈ લીધો. ત્યાર પછી ત્રણેય ખૂણાના માપનું સરળ 180 અંશ થાય એવું આપણે પ્રમેય 6.7માં ભણેલા. ક્લિયર? ત્યાર પછી આ તો બધું આપણે શોધી જ કાઢ્યું છે. આ એમને મૂકવાનું, આ બંનેનો સરવાળો 2 ખૂણો BCD થાય. ખૂણો BCD ઇઝ ઇક્વલ ટુ 90 અંશ આવી જાય. ઓકે, એકદમ ઇઝી દાખલો છે. તમારા દાખલો કેટલી વાર ગણવાનો રહેશે? 3 વાર. કેટલી વાર? 3 વાર. ઓકે, તો આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક નવા પ્રમેય સાથે અને એક નવા સ્વાધ્યાય સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય.